જય આદિવાસી જોહર। આજે ખેડૂતોનો જે આક્રોશ હતો એ રસ્તા પર બેસીને અધિકારીઓ સામે કાઢ્યો છે, કારણ કે એ બળાપો 2023માં એ લોકોએ પાઇપલાઇન લઈ ગયેલા અને ત્યારે એમણે કીધું હતું કે ખેડૂતોને તાત્કાલિક વળતર મળશે, તમે પહેલાં પાઇપલાઇન નાખવા દો। અને આ પાણી પુરવઠાની ગરજ પતી ગઈ એટલે ખેડૂતો કોણ અને અધિકારીઓ કોણ, આજ દિન સુધી એ લોકો સાંભળવા તૈયાર નહીં હતા। આજે આવીને નીચે બેઠા એમણે આશ્વાસન આપ્યું છે કે આજથી જ કામ ચાલુ કર્યું છે અને વહેલામાં વહેલી તકે વળતર મળશે, પરંતુ અમારે આ અધિકારીશ્રીને પણ કહેવું છે કે આજે અમે શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે, ઉઠીને જતા છે, પણ એ લોકો એમ નહીં સમજે કે આ ખેડૂતો શાંતિથી ઘરે બેસી રહેશે। જો એમને તાત્કાલિક વળતર નહીં મળ્યું તો આજે અહીંયા બેઠા છે, આવનાર દિવસમાં હાઈવે પર। કેટલા ગામો હતા અને કેટલા ખેડૂતો હતા? રાજપુર તલાટના 60 જેટલા ખેડૂતો છે, નાઈડો ડુંગળીના 38, બિરવલના બી ઘણા ખેડૂતો છે અને કટાણાના બી, એટલે મને લાગે છે કે 150 થી આજુબાજુ ખેડૂતો હોવા જોઈએ। અંકિત પટેલ, ડેપ્યુટી એન્જિનિયર ધરમપુર। આજે ખેડૂતોની રજૂઆત હતી જે પાઇપલાઇન નાખી છે એના પાક વળતર બાબતે। હવે એક એમાં વહીવટી પ્રક્રિયા હોય છે અને જે સર્વે નંબરવાળા મેપ મુજબ જે પ્રમોલ્ગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા। હવે પ્રમોલ્ગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આગેથી અમે એ મંજૂરી માટે મોકલી શકીએ, જે સમજણ ખેડૂતોને પણ આપી છે અને એમની સાથે જે પણ આગેવાનો આવેલા હતા એમને પણ આપી છે અને એનું અમે સાથે રહીને સોલ્યુશન લાવવા માટે એમને પ્રોમિસ આપ્યું છે, જે સોલ્યુશન આવીએ એ અને એમાં વહીવટી પ્રક્રિયાને લીધે અટકેલું છે, બીજું કોઈ કારણ નથી, જે એમને સમજણ આપી છે। છેલ્લા 3 વર્ષથી આ પ્રશ્ન સળગતો હતો। હા, તો ખેડૂતોને આપણા તરફથી કેમ આ બધી જાણકારી સમયસર ન એ એકચ્યુઅલી એમણે જે ફોર્મને અમને આપ્યા છે એ જે નોટરી થઈને અમારી જોડે આઈ થિંક 4 થી 5 મહિના પહેલાં અમારી જોડે આવ્યા હતા અને ત્યાર પછી અમારે જે સ્થળ વેરિફિકેશન માટે અમારા સ્ટાફ જવાનું હોય છે, એ સ્થળ વેરિફિકેશન કરતી વખતે જે ધ્યાને આવેલ એના માટે એમને સમજણ આપી છે। ઇલેક્શન એના કારણે થોડું ડિલે થયું છે, પણ હવેથી જેમ બને તેમ ઝડપી પ્રક્રિયા થઈ જશે। કેટલા સમયમાં પૂરી થશે? વહીવટી પ્રક્રિયા છે એટલે એકવાર એનું સોલ્યુશન આવે પછી એને મંજૂરી માટે મોકલવાનું હોય છે, એ મંજૂરી માટે મોકલીશું।